અત્યારે પાછું આ નવું આવ્યું, બોલો ફરજિયાત તમારે હેલ્મેટ પહેરવાનું. હવે ફરજિયાત હેલ્મેટ તાત્કાલિક ક્યાંથી કાઢવા? અને સરકારને આપણી ચિંતા છે કે આપણે એક્સિડન્ટ થાય તો આપણને ગંભીર ઈજા ન પહોંચે, એટલે હેલ્મેટ પહેરવું જોઈએ. સાચી વાત છે, હેલ્મેટની જરૂર છે, પહેરવું જોઈએ. પણ આ રીતે તાત્કાલિક તમે ડ્રાઈવ, હવે અમુક લોકો તો એવો વિરોધ કરે છે કે અમારે નથી જ પહેરવું. લ્યો બોલો, જો આ કાકા જુઓ, આ વિડીયો તમને બતાવું. આ કાકા છે ને, મારે તો પેલી ઓઢી નીકળે, બોલો હેલ્મેટ કેસ મને જેલમાં અને આવા તો કેટલા. અને પાછા બીજેપી સરકારના કોર્પોરેટર ગળામાં કેસરી ખેસ નાખી નીકળી જાય. કેસરી ખેસ ગળામાં હોય એટલે એને કોઈ પરમિશન મળી ગઈ કે હેલ્મેટ વગર હાલી શકે. જો આ વિડીયો જો, આ નેતા રાજકોટ, એટલે આ બધો હોબાળો મચાવ્યો છે. પણ મિત્રો, હેલ્મેટ તો ખરેખર પહેરવું જોઈએ, જો હોય ને તો પહેરવું જ જોઈએ. અને કાયદો પણ હોવો જોઈએ, એનું પાલન થવું જોઈએ. આપણે હેલ્મેટ ન પહેરતા કોઈ એવું નથી કહેતા, હેલ્મેટ પહેરજો બધા, હોય તો પહેરજો, અને ન હોય ને તો ન બહાર નીકળવું એમ આપણે. પણ હવે અત્યારે પાછી એવી માંગ ઉઠી છે કે હેલ્મેટથી નથી મરતા ને માણસો, હેલ્મેટ વગર એટલા માણસો પુલ તૂટી જાય છે, રસ્તા તૂટી જાય છે, અમુક જગ્યાએ નાવ ડૂબી જાય છે, અમુક જગ્યાએ આગ લાગી જાય છે. એનાથી જેટલો માણસ ગુજરાતમાં મરે છે એટલું હેલ્મેટ વગરના માણસો નથી મરતા. અને એ વાત આપણે માનવી પડે. અત્યારે તમે આખા ગુજરાતના તમામ રોડ રસ્તાની હાલત જો ઢીંચક છે. એમાં કડમાં કોકનું વાહન ગરી જાય અને પડે, અને એમાંય પાછું એને હેલ્મેટ ન પહેર્યું તો એટલે સરકાર એમ કહેવા માંગે છે કે અમે તો રોડ સારા કરવાના નથી, તમે હેલ્મેટ પહેરો એટલે બચી જાઓ. કડબડમાં તમારી ગાડી ગરી ગઈ હોય તો તમે હેલ્મેટ પહેરો તો તમે બચી જાઓ. હવે આ નેતા જે કહે છે, આ નેતાના પત્રકારોએ કેવી રીતે આમ ઝપટે લીધા છે, જો આ વિડીયો હેલ્મેટ નો કાયદો હોવો જોઈએ, એમાં જરૂરી છે, એમાં ના નહીં. પણ સિટી એરિયાની અંદર થોડીક બાંધછોડ કરી અને હાઈવે ઉપર જે નિયમ બનાવે એ બરાબર. કેવા બાના કરી ફોર વ્હીલ, ના ના એવું નહીં. અત્યારે તો હું ટુ વ્હીલમાં બેઠા અને એ કે ભાઈ બંને ગાડીને ચા પીવા જાઉં. આવા બધા બાના કાઢીને બોલો. અને સિટીની અંદર માણસો 15 થી 20 ની સ્પીડમાં આવતા હોય, બરોબર, તો સિટીની અંદર છૂટ આપે સરકાર, અને આ 500 ઉઘરાવાનું બંધ કરે. એક તો બિચારી પબ્લિક છે મંદીથી કંટાળી ગઈ, એટલે આ પાછા નેતાજી એમ કે છે કે અમે રજૂઆત કરશું. હવે નક્કી વિસાવદર વાળી થાય, તમને કેમ લાગે?